વડોદરા શહેરમાં વડોદરાની આસપાસના જિલ્લાઓમાં તેમજ આખા ગુજરાતમાં એક ટોળકી વારંવાર ઘરફોડ ચોરી કરતી હતી, સાથોસાથ ચેન સ્નેચિંગ સંબંધી ગંભીર ગુનાઓ આચરેલા અને આ ટોળકી છેલ્લા 10 વર્ષથી સક્રિય હતી. એમાં મુખ્ય સૂત્રધાર છે જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ. તે એક સિકલીગર ગેંગ નામનું સંગઠિત આચરતી ટોળકી છે. એને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ કહી શકાય. એની સાથે એના 17 સભ્યો છે અને આ 17 સભ્યો એકબીજાની સાથે સંપર્કમાં રહી અને અલગ અલગ એકાકી રીતે અથવા તો સંપર્કમાં રહીને સાથે રહીને પણ કુલ 263 ગુના આચરેલા છેલ્લા 10 વર્ષમાં. અને આ 17 આરોપીઓ છે એમાંથી આરોપી જોગીરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ છે, એની પર 56 ગુના દાખલ થયેલા છે અને 4 વખત પાસાનો છે. આરોપી રાજવીરસિંહ ઉર્ફે રાજી માનસિંહ સિકલીગર છે, એની પર 18 ગુના પર 2 વખત પાસા થઈ ગયા. આરોપી શેરુસિંહ સિત્તરસિંહ તાક છે, એની પર 34 ગુના છે, એની પર પાસામાં થઈ આવેલા છે. હાલમાં પણ એ જેલમાં છે. આરોપી કલ્લુસિંહ અમરસિંહ માયરસિંહ બાવરી છે, જેની પર 28 ગુના છે, પાસા થયેલા છે. આરોપી કરમાસિંહ દુધાણી જેલમાં છે, એની પર 2 વખત પાસા થઈ ગયા. એને 17 ગુના આચરેલા છે. આમ આ ટોટલ 17 જે આરોપીઓ છે એ લોકોએ 146 ઘરફોડ કરેલી છે, 32 દાદી ચોરી કરેલી છે, 8 ચેન સ્નેચિંગ કરેલી છે, 6 લૂંટ આચરેલી છે, ખૂનની કોશિશ રાયોટિંગ સાથે 2 કરેલી છે, ખૂન 1 કરેલું છે, ઈજા વિથ રાયોટિંગ 1 છે, રાજ્ય સેવક પર હુમલો 1 છે અને સામાન્ય ઈજા 1. આમ કુલ 263 ગુનાઓ આચરેલા છે. 10 વર્ષમાં આ ગેંગ પણ સક્રિય છે અને આચરતી રહે છે. જેના આખી ગેંગનો ઇતિહાસ બધા રેકોર્ડ તપાસી અને પછી ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ પીઆઈ જાડેજા છે, જેમણે ફરિયાદ દાખલ કરાવેલી છે અને ફરિયાદ બાબતમાં દાખલ કરેલી છે. એના તપાસ કરનાર અધિકારી છે રમણીય સાહેબ છે. હાલની તપાસ ચાલી રહી છે. 10 આરોપી નક્કી કરવામાં આવેલા છે. આ ગુનો ગુસ્સી ચોક 2015 કલમ 3(1), 3(2), 3(4) અને 3(5) हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।